નમસ્કાર મિત્રો, નવોદયનું પેપર પતી ગયું ને? કેવું રહ્યું? ઘણા બધાને સારું ગયું હશે, કોઈ કહેતું હશે અઘરું છે. ચલો, આજે આપણે નવોદયનું પેપર એટલે કે જે 2025માં નવોદયનું જે પેપર લેવડાવવાનું છે એને આપણે સોલ્વ કરીએ. બરાબર છે? તો સૌપ્રથમ અહીંયા મારી જોડે પેપરમાં આપણને ખબર છે કે A B C D અલગ અલગ સેટ હતા, તો મારી જોડે B સેટ છે. બરાબર? તો B સેટ વાળાને સીધું, બાકી બધાને પ્રશ્ન થોડાક આમથી આમ જોવા પડશે. તો શરૂઆત કરીએ આપણે. બરાબર છે? પહેલા વિભાગ A એટલે કે જે માનસિક યોગ્યતા કસોટી છે એના આધારે આપણે જોઈ લઈએ. બરાબર છે? તો અહીંયા આપણને પ્રશ્ન પહેલા પૂછ્યો છે કે 4 આકૃતિ આપેલી હોય અને એમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે અને અલગ પડતી આકૃતિને આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, માની લો કે અહીંયા આપણી જોડે આકૃતિ છે, તો આમાં કઈ રીતે અલગ પડે છે? તો કે મારી જોડે માની લો કે આપણે કંપાસનું સાધન આવે છે, એનો ઉપયોગ કરીએ. આ 90 નો ખૂણો બને છે, એને અહીંયા લગાવી દઈએ. જુઓ, એટલે આ 90 નો ખૂણો કમ્પ્લીટ બને છે. એ અહીંયા પણ જુઓ તો કે બને છે, અહીંયા જુઓ બને છે, અને અહીંયા લગવા ચોથી આકૃતિમાં લગાવવા જઈશું એટલે અહીંયા 90 નો ખૂણો બનતો નથી. તો સીધી વસ્તુ છે, કઈ આકૃતિ અલગ પડે છે? ચોથી. એટલે આપણો જવાબ આવશે ચોથો. બરાબર છે? આ જ રીતે થોડાક બીજા પ્રશ્ન જોઈ લઈએ. જુઓ, અહીંયા આપણને ABCD ના અક્ષર આપેલા છે. સીધું જોઈને જ ખબર પડે છે કે આ L લાગે છે, R લાગે છે, K લાગે છે, S લાગે છે. પણ આમાં 3 છે ને એ પ્રતિબિંબ અરીસામાં દેખાતા હોય એવા અક્ષર આપણે જોઈ લઈએ. બધા અક્ષર અહીંયા લખી દીધા. બરાબર છે? એટલે કે L, R, K અને S. અહીંયા S જુઓ સીધો છે, બાકીના બધા અક્ષર થોડાક અરીસામાં દેખાતા હોય. ધારો કે મને અરીસો લગીને સીધા કરું તો L હવે સીધો દેખાશે, R સીધો દેખાશે, K સીધો દેખાશે. પણ જે S છે એ ઊંધું થઈ ગયું. જો તો અલગ કયો પડે છે? S. એટલે જવાબ શું આવશે આપણો? S. બરાબર છે? ચલો ફરીથી બીજું જોઈ લઈએ. અહીંયા આપણને એક આકૃતિ આપી છે, વર્તુળ. એના બરાબર 2 ભાગ છે. ત્રિકોણ બરાબર 2 ભાગ છે. અહીંયા ચતુષ્કોણ, એના પણ બરાબર 2 ભાગ છે. પણ અહીંયા જુઓ બરાબર 2 ભાગ થતા નથી. તો જવાબ શું આવશે? C. બરાબર? ચલો છેલ્લે આકૃતિ, ચોથો પ્રશ્ન જોઈ લઈએ. તો અહીંયા આપણે ત્રિકોણ વાળો ભાગ આપ્યો છે. જુઓ, ત્રિકોણ એટલે કે 3 ખૂણા. કેટલા થશે? 3. અહીંયા 4 ખૂણા આપ્યા છે. જુઓ, 1 2 3 4. અહીંયા પણ જો 1 2 3 4. અહીંયા પણ 1 2 3 4. તો અલગ શું પડે છે? ત્રિકોણ. જવાબ આવશે આપણો ત્રિકોણ વાળો. બરાબર? તો અહીંયા 4 માંથી જે અલગ પડે છે એ આકૃતિ આ રીતના છે. બરાબર? હવે જોઈએ બીજો ભાગ એટલે કે ભાગ 2. એમાં કેવું છે તો કે અહીંયા જે આકૃતિ આપી છે એના જેવી આમાંથી આપણે શોધવાની છે. તો થોડુંક ચલો આમાં જોઈ લઈએ આપણે. તો આમાં આપણે જોઈને કઈ રીતે ખબર પડી શકે? તો માની લો કે અહીંયા ઉપરનો ભાગ રંગેલો છે. જુઓ, છે આ ભાગ? તો અહીંયા ઉપરનો રંગેલો છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. બીજું જુઓ, અહીંયા રંગેલો છે તો અહીંયા છે, અહીંયા નથી, અહીંયા ને અહીંયા છે. બરાબર છે? હવે અહીંયા જુઓ, નીચેનો આ બાજુ ભાગ રંગેલો છે તો અહીંયા નથી, બીજામાં છે. પછી નીચે, તો અહીંયા નીચે છે, અહીંયા નથી. તો જવાબ શું આવશે? C. બરાબર છે? ચલો આના જેવી અહીંયા ઉપર એક કાળા કલરના વર્તુળ આકાર દેખાય છે આપણે. તો અહીંયા 2 માં છે એટલે આ 2 તો નહીં, જો આપણને ખબર પડી જશે. બીજું અહીંયા ત્રિકોણ છે ખાલી, તો ત્રિકોણ શેમાં છે? આમાં. એટલે જવાબ આવશે આપણો B. અહીંયા જુઓ તો સેમ આના જેવી ત્રિકોણ આર્યું, અહીંયા નથી બનતું. જુઓ, અહીંયા ત્રિકોણ બને છે, નીચે આ એક લાઈન છે તો અહીંયા નથી બનતી, અહીંયા નથી બનતી. તો જવાબ આવશે B. બરાબર? ચલો હવે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા જો મિત્રો, એક એરો અહીંયાથી ઉપર છે, મતલબ કે આ એરો છે, બીજો આ રીતનો છે. તો આમાં એવું ક્યાં બને છે? અહીંયા જો 2 નીચે આવે છે એટલે આ નહીં આવે. પછી અહીંયા આ 2 એરો થવા પડે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ઓકે, હવે વચ્ચે જો એક લાઈન એમ ચાલે છે તો હવે આ તો જોવાની જ, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધામ છે. છેલ્લે 2 એરો જુઓ, અહીંથી એક આમ છે અને એક આમ છે. તો ફરીથી આવા શેમાં બને છે? અહીંયા નહીં બનતા, અહીંયા નથી બનતા. જુઓ, એટલે જવાબ આવશે આપણો C. બરાબર છે? ચલો ભાગ 2 માં 4 પ્રશ્ન જોઈ લીધા. આગળ ભાગ 3 જોઈ લઈએ. ભાગ 3 માં શું છે તો કે આમાં એક બોક્સ ખાલી આપ્યું છે, એમાં શું આવશે એ આપણે જોવાનું હતું. તો જો અહીંયા, હવે અહીંયા આપણને ખબર પડી જાય કે 1 આ 2 અને 3 લાઈન આવતી હોય
અને અહીંથી આ ચોરસ ભરેલો હોય તો એવું કયું છે આમાંથી બી બરાબર ચલો એ જ રીતે અહીંયા જો તો અહીંયા એ આ લાઈન દોર દઈએ આપણે પછી અહીંયા બધા ત્રિકોણ બને છે એટલે કે અહીંયા એક ત્રિકોણ બનતું હોય અને અહીંયા પણ એક ત્રિકોણ બનતું હોય જો આ રીતે તો એવી કઈ આકૃતિ છે આપણે સી આકૃતિ છે જો બરાબર છે ચલો અહીંયા જો આપણે આમ અને આમ છે એટલે અહીંયા આમ ને આમ થતું હશે બરાબર તો આવી લાઈન આવતી હોય એવી ક્યાં છે આ ડી સીધો ડી આવી જશે ચલો અહીંયા જુઓ તો આ જે લાઈન છે એ આમ આવતી હશે અને અહીંથી આમ આવતું હશે તો આવી કઈ આકૃતિ આવશે આપણે ડી બરાબર છે ચલો આગળ વિભાગ 4 જોઈ લઈએ મતલબ ભાગ 4 ની અંદર શું છે તો અહીંયા આપણે 4 આકૃતિ આપવાની જે હોય એમાં ચોથી આકૃતિ ખાલી આપી છે અને એવું કીધું છે કે આવી જે થાય છે તો ચોથા નંબરની આકૃતિ કેવી હશે તો અહીંયા માની લો કે આપણે આ જે આકૃતિ છે એ આપણે અહીંયા દોરી દઈએ બરાબર છે હવે જોજો બીજી આકૃતિમાં શું આપ્યું છે તો કે અહીંયા એક લાઈન ખાલી વધારાની આપી છે એટલે બીજી આકૃતિમાં વધારાની એક લાઈન છે પછી ત્રીજી આકૃતિમાં શું થાય છે નીચે આમ લાઈન આવે છે ને ઉપર ત્રિકોણ આવે છે તો ચોથી આકૃતિમાં ફરીથી શું થાય એક લાઈન વધારાની થશે તો આવી આકૃતિ કઈ છે બી બરાબર ચલો આગળ જોઈ લઈએ ફરીથી બીજી આકૃતિ જો અહીંયા એક વર્તુળ આપ્યું છે આપણે એમાં નાનું એક ચોરસ અને એક ત્રિકોણ આપ્યું છે પછી શું થાય છે આને ઉપર લઈ ગયા જુઓ બીજી આકૃતિમાં શું બતાવે ઉપર લઈ ગયા અને એક વર્તુળ એડ થયું છે બરાબર વર્તુળ એક એડ થયું છે હવે ત્રીજી આકૃતિમાં શું થયું પાછું આવ્યું અહીંયા આવે છે વર્તુળ એડ થયું તો હવે પાછું શું એડ થાય છે ચોરસ એડ થાય છે જુઓ એટલે ત્રીજી આકૃતિ એવી આપી છે તો હવે બધું ક્યાં આવશે અહીંયા આવશે અહીંયા ચોરસ એડ થઈ ગયું તો હવે પાછું શું થાય છે વર્તુળ એડ થાય છે તો આવી આકૃતિ કઈ છે ડી એટલે કે ડી જવાબ આવશે બરાબર અહીંયા જુઓ ચલો અહીંયા આપણને આ ટાઈપની આકૃતિ આપી છે બીજામાં શું આપ્યું તો આવું બીજી આકૃતિ આપી છે બરાબર છે ફરીથી ત્રીજામાં જુઓ તો ત્રીજી એક આકૃતિ આપી છે તો ચોથામાં શું આવશે ચોથી એક આવતી હશે તો 4 આકૃતિ આવે એવું સી છે શું આવશે સી જવાબ આવશે ચલો અહીંયા જુઓ આ પ્રકારની આપણે આકૃતિ છે અહીંયા હવે આમાં શું કર્યું છે આ એરો જે ઉપર છે એ આમાં આમ બતાવે મતલબ કે આ આકૃતિ થોડીક આ રીતે ફરે છે જુઓ બરાબર એટલે એ રીતની આકૃતિ આપી છે પાછી ફરીથી થોડીક ફરવીએ એટલે આ રીતની બની તો પાછી થોડીક ફરી જશે આ રીતે એટલે આવી આકૃતિ કેમાંથી આવશે જો આમાંથી કઈ જગ્યાએ આ ત્રિકોણ ને ઉપર એરો આવતી હોય એવી કઈ છે ડી તો જવાબ શું આવશે આપણો ડી બરાબર છે ચલો આગળ જોઈ લઈએ ભાગ જે 5મો જોઈ લઈએ તો આમાં અહીંયા જે આપણને આકૃતિ આપી છે એના આધારે આ રીતની બને છે તો આના આધારે કેવી બનશે આ પ્રકારનો પ્રશ્ન છે તો અહીંયા જુઓ આ આકૃતિ આપણે લઈ લઈએ અહીંયા હવે અહીંયા આ એરો વર્તુળ આકાર છે અહીંયા ઉપર એરો છે તો આને આમ ફેરવી છે જુઓ બરાબર એટલે કે ત્રિકોણ ફરીથી અહીંયા આવી ગયું અને વર્તુળ ક્યાં આવતું રહ્યું ઉપર મતલબ કે આમ ફર્યું છે તો આપણે આ આકૃતિ દોર દઈએ હવે અને એને પણ આમ ફેરવી દઈએ જુઓ તો આ રીતની કઈ આકૃતિ આવશે આમાંથી જુઓ ઉપર આ રીતની નિશાન અને અહીંયા વર્તુળ ટાઈપ હોય જુઓ કઈ છે એ કઈ બનશે એ બનશે બરાબર છે બહુ જ સહેલા હતા પ્રશ્ન બધા આકૃતિ વાળા ચલો અહીંયા જોઈ લઈએ 18મા પ્રશ્નમાં પહેલી આપણે આકૃતિ લઈ લઈએ હવે આને મિત્રો કેવું કરેલું છે આ જે વર્તુળ વાળો ભાગ છે એ અહીંયા આવતો રહ્યો મતલબ કે આ બાજુ તો કે આ જે આકૃતિ છે એ આમ ફરી છે જુઓ બરાબર એટલે આ જે એરો આ બાજુ હતો તો આ બાજુ જતો રહ્યો થયું છે એવું હવે શું કરીશું આપણે અહીંયા પણ તો અહીંયા જે આકૃતિ છે આપણે આકૃતિ લઈ લઈએ તો એ ફરીથી આમ ફરી જાય તો કેવું થઈ જાય એરો તો નીચે રહેશે ખાલી ઉપર નીચે વર્તુળ બદલી જશે તો એરો નીચે હોય એવી આકૃતિ કઈ આવશે સી બરાબર છે ચલો આગળ અહીંયા ડી જોઈ લઈએ હવે આ 19માં જુઓ 19માં અહીંયા 1 2 3 એરો છે અને આ રીતના 2 ડોટ આપ્યા છે તો જ્યારે આ આકૃતિ આ બાજુ ફરે એટલે 1 અને 2 થઈ જાય છે આમ તો ફરે છે પણ 2 થઈ જાય છે મતલબ કે એક લાઈન એક એરો ઓછો થાય છે તો અહીંયા જે આકૃતિ છે આપણે 1 2 3 અને અહીંયા આપ્યું છે આ રીતનું તો આ રીતે જેમ આમ ફરે છે તો અહીંયા આ પણ આમ ફરશે એટલે જેવું આમ ફરવા જાય તો કેટલા થઈ જશે 2 કારણ કે અહીં 3 માંથી 2 બન્યા તો અહીં પણ 3 માંથી 2 બનશે લાઈન પેલી એમને રહેશે 2 ડોટ એમને રહેશે તો શું જવાબ આવશે આપણો બી બરાબર છે ચલો છેલ્લું જોઈ લઈએ તો અહીંયા જો ત્રિકોણ એની બહાર શું છે ચોરસ તો આમાંથી શું બન્યું ત્રિકોણ બહાર આવી ગયું ચોરસ અંદર જતું રહ્યું
તો અહીંયા પણ શું થાય છે, ચોરસ બહાર આવી જાય, વર્તુળ અંદર આવતું રહે. શું જવાબ આવશે? એ જવાબ આવશે. બરાબર છે. ચલો આગળ જોઈ લઈએ ભાગ 6. ભાગ 6 માં શું કીધું? ખૂટતી આકૃતિ. મતલબ ખૂટતી મતલબ કે અહીંયા એક આ જે ભાગ ખૂટે છે એમાં કયો ભાગ ફિટ થતો હશે આપણે એ જોવાનું છે. તો ચલો થોડુંક આપણે એને જોઈ લઈએ. તો માની લો કે અહીંયા હું ભાગ પૂરો કરું તો એ ભાગ કેના જેવો છે? આ જે ભાગ પૂરો છે એ તો કે એ જેવો છે. જો આ અહીંયા બંધ બેસી જશે, જો આ રીતે. તો આમાં જવાબ શું આવતો હશે? એ. બરાબર. બીજું જોઈ લઈએ. અહીંયા માની લો હું આકૃતિ પૂરી કરું તો એ કેના જેવો બંધ બેસે? બી જેવો. જો તો બી જેવો. એટલે અહીંયા આપણે ચોરસ ખાલી પૂરું કરવાનું હતું તો જવાબ આવતો તો બી. એ જ રીતે અહીંયા જુઓ તો ફરીથી હું અહીંયા આકૃતિ ફિટ કરું તો આ જવાબ આવશે બી જેવું સેટ થાય. જુઓ એટલે આમાં જવાબ આવશે બી. અહીંયા જુઓ આ જે હું પૂરું કરું તો આ પણ કેના જેવું થાય છે? બી જેવું સેટ થાય છે. તો અહીંયા પણ જવાબ આવશે બી. બરાબર છે. તો અહીંયા ભાગ જે 6 છે એ પૂરો. હવે આગળ જોઈએ અરીસા પ્રતિબિંબ વાળી આકૃતિ. તો અહીંયા માની લો કે આ જે અરીસો છે અને આ જે આકૃતિ આપી આપણે એમને આપેલી છે તો આનું પ્રતિબિંબ કેવું દેખાય? તો અહીંથી આમ જાય છે તો અહીંથી આમ જશે, આમ છે તો આમ આવશે. એટલે કે આ આકૃતિ આપણે આ રીતની બનતી હોય. જુઓ તો આવી આકૃતિ આમાં કઈ જગ્યાએ? બી માં. તો જવાબ આવશે આપણો બી. બીજી આકૃતિ જોઈ લઈએ. તો બીજી આકૃતિ આ જે આપી છે એ છે, માની લો કે અહીંયા અરીસો મૂકી દઉં અને આનું આખું રોટેટ આમ થઈ જાય. જુઓ અહીંથી શરૂ આ ખૂણો અહીંયા આવશે ને, તો એવી કઈ આકૃતિ બને છે? બી જવાબ આવશે આમાં પણ. બરાબર. આગળ જોઈ લઈએ. અહીંયા ચાલો ત્રીજી આકૃતિ જોઈ લઈએ. અહીંયા એટલે કે અહીંયા છે અરીસો મૂકી દીધો. હવે આ આમ છે તો અહીંથી આમ જતું હોય, મતલબ કે આ જે એરો છે બધા આમ બતાવશે. જુઓ બરાબર. અને અહીંથી પહેલો બીજા ખાંચામાં બીજો એક એરો આવ્યો તો પહેલો બીજા ખાંચામાં એક એરો આવતો હોય આમ. તો આમાં જવાબ કયો આવશે? બી. મોટા ભાગના બી જ આન્સર છે. બરાબર. ચલો છેલ્લો જોઈ લઈએ આપણે અહીંયા. તો શું આવ્યું? ટીવીટી. મતલબ અહીંયા ટીવી અને અહીંયા ટી પાછો ઊંધો આપ્યો છે. તો અહીંયા અરીસો હશે તો શરૂઆત શું થઈ? આથી પહેલો અહીંયા જે છે એમને દેખાય, આ ઊંધું થાય એટલે ટી એવો ને એવો રહે, વી એવો ને એવો રહે અને ટી પાછો એવો ને એવો રહે. બરાબર. એટલે આવું ઓપ્શન કયું છે? એ. તો આમાં જવાબ આવશે એ. બરાબર. સમજાય છે? હા. હવે જુઓ 8મો ભાગ. 8મા ભાગમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પેપર કટિંગ વાળું. અને આમાં ઘણા બધા ભૂલ થતી હોય છે. બરાબર. તો જો અહીંયા જોઈ લઈએ આપણે. આપણને એવું કીધું છે કે આ પેપરને આમ ફોલ્ડ કર્યું છે, પાછું નીચેથી ઉપરની તરફ ફોલ્ડ કર્યું છે અને ઉપર આવી કટિંગ કરીને આકૃતિ બનાવી છે. તો અહીંયાથી જયારે આમ ફોલ્ડિંગ થયું છે તો આ પાછું ખુલે તો પેલું આ જ ખુલશે. એટલે જેવો આમ ખુલે તો અહીંયા એક પોઈન્ટ છે, વર્તુળ ટાઈપ છે, તો એ અહીંયા વર્તુળ આવશે અને પેલી ત્રિકોણ આમ બની જશે. એટલે એક વખત પહેલા ખોલવાથી આવું બનશે, પાછું એક વખત ખુલી જાય એટલે આવું બન્યું. હવે પાછું આમ ખુલશે એટલે પાછું આમ ખુલે એટલે આ રીતની આકૃતિ બનશે. જુઓ તો આવી આકૃતિ કઈ જગ્યાએ આવશે? જવાબ સી જવાબ આવશે. કયો છે આપણા આકૃતિમાં? સી જવાબ છે. ચલો આગળ બીજું જોઈ લઈએ. માની લો કે અહીંયા જુઓ આ ચોરસને પહેલા ઉપર વાળ્યું અને પછી આ બાજુ વાળેલું છે. તો અહીંયા આ રીતનું કટિંગ આપ્યું છે. તો હવે પહેલા આ છેલ્લે આમ વાળ્યું હતું તો પહેલા ઈ ખુલશે. એટલે મતલબ કે આ ભાગ આમ ખુલે તો આ વર્તુળ પૂરું થાય ને આ ત્રિકોણ છે એ ઊંધું થઈ જાય. આવી રીતના જુઓ. પછી આ પાછું આમ ખુલશે એટલે આ જે ભાગ છે એ પાછો આમ ખુલે એટલે આ વર્તુળ પૂરો થાય ને આ વર્તુળ આવું બની જશે, ત્રિકોણ ને બી. તો આવી આકૃતિ આમાંથી કઈ છે? બી. બરાબર છે. ચલો હવે 31મો જોઈ લઈએ. તો 31માં આમ જુઓ આ ત્રિકોણ વાળો ભાગ છે, પહેલા આમ વાળ્યો છે, પછી આમ વાળ્યો છે ને અહીંયા કટિંગ કરી અને આ ભાગ કાપ્યો છે. તો અહીંથી પહેલા હવે ઉપરના ત્રિકોણમાં ખુલે એટલે અહીંયા જુઓ આ જે ભાગ વળે એટલે આમ હશે, મતલબ કે આ ચોકડી છે અહીંયા જ છે. તો જેવો ઉપરનો ભાગ ખુલે એટલે ઉપરનો ભાગ આટલો આવશે ખાલી. પછી આ પાછું આમ ખુલે પેપર એટલે આવું આવશે. તો આ ટાઈપનો પ્રશ્ન બનવો પડે ચોકડી વાળો. એટલે બે ચોકડી વચ્ચે જો શું આવશે? બી જવાબ આવે. આપણે કયો જવાબ આવશે? બી. બરાબર. આગળ 32મો પ્રશ્ન જુઓ. તો 32મા પ્રશ્નમાં આપણે જોઈએ કે આ ભાગને પહેલા આમ વાળ્યો પછી પાછો આમ વાળ્યો. તો આ ભાગ કેવો બતાવ્યો છે? આ ટાઈપનો. તો જેવો આ ભાગ ખુલે મતલબ કે આ ભાગ આમ ખુલશે તો ખાંચો છે અહીંયા અને વર્તુળ છે અહીંયા આવી જાય. જુઓ બરાબર. પછી પાછું આ ખાંચો આમ ખુલે એટલે આ અડધું કટિંગ આમ ફોલ્ડિંગ કરીએ તો આ ટાઈપનું આકૃતિ બનશે. મતલબ તમે અહીંયા પણ દોરી શકો છો કે પહેલા આમ ખુલે એટલે આમ 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 અને આ જે છે એ અહીંયા આવી જશે, પાછું આ ખુલે એટલે આ ટાઈપનું. તો કે અંદર બે વર્તુળ આવશે અને એવી આકૃતિ કઈ છે? જો ડી બનશે. તો અહીંયા 32 પ્રશ્ન આ રીતે પૂરા થાય છે.
આગળ વાત કરીએ હવે 9મો ભાગ, એટલે કે જે નાના નાના ટુકડા આપેલા છે એને ભેગા કરીને એક આકૃતિ બને છે, કેવી બનશે? તો ચલો આની વાત કરી દઈએ. તો અહીંયા આ એક જે સમલંબ ચતુષ્કોણ આકાર બને છે એવો આકાર ક્યાં છે? તો અહીંયા છે, જો સી, એટલે જવાબ આવશે સી. અહીંયા જુઓ, એ આ બે ભાગ જે એક આમ છે તો એવો ભાગ વળાંક વાળો આ છે, જુઓ બીજામાં કોઈ જગ્યાએ બનતો નથી, જવાબ આવશે બી. અહીંયા જુઓ, એ આ જે છે એ ટાઈપનો આકાર ક્યાં છે? તો અહીંયા છે, જુઓ આ રહ્યો, ખાલી ઉલટો કરી દીધેલો છે, એટલે જવાબ આવશે બી. બીજો એવો કોઈ ભાગ નથી. એ જ રીતે અહીંયા જો આ મોટો આ રીતના ભાગ થોડો એલ આકાર બનતો હોય, પણ એવો તો મોટો ભાગ કઈ જગ્યાએ છે? એમાં છે. આ નહીં, એ આવશે. આમાં શું આવશે? એ આવશે. બરાબર, એ જવાબ બનશે. ચલો આગળ જોઈ લઈએ. હવે જે ચિત્ર આપણે આપ્યું છે એમાંથી કેવો અહીંયા કીધું છે, જો પ્રશ્ન ચિત્ર આપેલ છે જમણી બાજુએ, અંદર ચિત્રમાંથી ચિત્રનું ચયન કરો. આમાં કઈ જગ્યાએ છુપાયેલી આકૃતિ છે એ ગોતવાની છે આપણે. તો આની અંદર જોઈ લઈએ. તો અહીંયા જો આ જે આકૃતિ છે એ અહીંયાથી એ અહીંયા બને છે, જો આ રીત. બરોબર, એટલે બી જવાબ આવે. બીજું એવું ક્યાંય બનતું નથી. અહીંયા જો ઝેડ, તો ઝેડ એ અહીંયા છે, ઝેડ ને થોડુંક આટલા સુધીનો ભાગ અંદર છુપાયેલો છે. બીજું આવું ક્યાંય બનશે નહીં, એટલે જવાબ આવશે એ. બરાબર છે. ચલો આગળ. અહીંયા એસ, તો એસ છે એ અહીંયા અહીંયા આમ બને છે, જુઓ જવાબ આવશે બી. અહીંયા જુઓ તો આ વાય આકાર છે, આ નામ બને છે, તો આવું ક્યાં છે? અહીંયા છે, જુઓ. બરાબર, બીજે ક્યાંય થતું નથી. તો 40 આકૃતિ આ રીતની હતી. બરાબર છે. તો 40 આકૃતિ તમે ગણજો, ઘરે સોલ્વ કરજો. કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ કરજો, એટલે આપણે મેરિટ નો અંદાજ આવે. બરાબર છે. ચલો હવે જોઈ લઈએ થોડું ગણિત. તો મુખ્ય હજી બધાને ઘણી બધી તકલીફ પડતી હોય એવું, પણ ગણિત બહુ સહેલું જ હતું, એટલું બધું કઈ અઘરું પૂછ્યું નથી. જો મહેનત કરી હોય તો રંગ લાવે. બરાબર છે. ચલો અહીંયા આપણે ગણિત વિશે ચર્ચા કરીએ. તો ગણિતમાં મિત્રો આપણે જો અહીંયા કીધું છે કે 0.2 ગુણ્યા 0.03 કીધા છે. અહીંયા 0.3 સિમ્પલ ગુણાકાર હતો, એટલે કે 2 તારીખ કેટલા થાય? 6, એટલે 6 તો જવાબ આવે જ છે. પણ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2, એટલે પોઈન્ટ પછી કુલ કેટલી સંખ્યા થાય? જો 3, એટલે કે 1 આ 2 ના 3 થાય, એટલે આપણો જવાબ 0.006 થાય. 0.006 એટલે કે એ જવાબ આવે. બરાબર. અહીંયા 1 અને 11 ની વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો 1 અને 11 ની વચ્ચે, એટલે અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોય, જો 2, 3, 5, 7 પછી 11 આવી સંખ્યાઓ થાય છે. પણ 2 અને આપણે શું કીધું છે? 1 અને 11 ની વચ્ચે, એટલે કુલ કેટલી સંખ્યા આવશે? 4. તો આપણો જવાબ આવશે આમાં 4. 4 અવિભાજ્ય સંખ્યા છે. 20 અને 30 નું મોટું સર્વગત સમાન ગુણનખંડ કયું છે? અહીંયા 5 નો ઘડિયો જુઓ, તો 5 ચોક 20 થાય ને 5 અંક 30 થાય, એ તો બરોબર છે, પણ મોટું કીધું છે ને, એટલે અહીંયા 10 આવી જશે. જુઓ 10 દુ 20, 10 તરી 30, એટલે જવાબ આવી જશે શું આવશે? 10. બરાબર, મતલબ ગુસા ટાઈપ કીધું છે. આ 20 અને 30 છે, એનો ગુસા કેટલો? એટલે 20 નો થાય 10 દુ 20, અને આમાં થાય 10 તરી 30. બે માં સામાન્ય શું છે? 10. 10 જવાબ આવે. નિમ્નલિખિત અંકોનો સરવાળો કરવાથી પ્રાપ્ત થતી સંખ્યા ખાલી જગ્યા છે, મતલબ આ રીતની આપી છે, નીચે ઓપ્શન આપ્યા છે આપણે. તો અહીંયા જુઓ 6.082, અહીંયા 60.82 કીધું છે, અહીંયા 608.2, એટલે કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આપો જોવે, અને માઇનસ કીધું છે, એટલે અહીંયા માઇનસ કરશો આપણે 0.6082. બરાબર, એટલે અહીંયા 4 અંક આપણે બનાવવા હોય એટલે પાછા શૂન્ય મૂકી દેવાય આ રીતે. જુઓ બરાબર. હવે આ 0.00 થાય અને એમાંથી 2 કાઢવાના છે, 10 લેવાનો થાય. પહેલા આનો સરવાળો થઈ જાય, 0.00 નો 0 સરવાળો છે, અને એમાંથી 2 કાઢો એટલે છેદમાં કેટલા 8 આવશે? 8. તો મતલબ જો 1, 2, 3 ચોથા નંબરે 8 છે, પોઈન્ટ પછી આવતો હોય. આ જો આટલો જ દાખલો ગણવાની જરૂર હતી, આખો દાખલો ગણવા જવાની જરૂર હતી નહીં. આ રીતે તમે થોડીક ઝડપ કરી શકાય. બરાબર છે. ચલો અહીંયા જો 999 અને 9999 નું ગુણફળ કેટલું થાય? મતલબ કે ગુણાકાર કીધો છે આપણે. તો જુઓ અહીંયા શું કહી શકાય છે? 9999 છે, 9999 છે.
એને કેટલા વડે ગુણવાના હતા આપણે? 999 વડે. 999 જગ્યાએ આપણે એક વખત વધારે એટલે કે 1000 વખત ગુણી દઈએ. 999 જગ્યાએ કેટલા વખત ગુણાશે? 1000 વડે. એટલે એ 1000 વડે ગુણો એટલે 3 મીંડા પાછળ લાગે. 10 વડે ગુણો તો 1 લાગે, 100 વડે ગુણો તો 2 મીંડા લાગે, 1000 વડે ગુણો તો 3 મીંડા લાગવાના છે. તો આ રીતે હવે 999 ને આપણે એક વખત ગુણવાના હતા, સોરી 999 વખત ગુણવાના હતા, આપણે 1000 વખત ગુણ્યા, મતલબ કે એક વધારે ગુણી દીધો. તો એક વખત 9999 બાદ કરી દો ખાલી, બસ. જુઓ એટલે અહીંયા 10 આ 9 9 અહીંયા 8, 10 માંથી 9 જાય 1, 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0, 8 માંથી 9 નહીં જાય, ફરીથી 10 કો લઈએ એટલે 18, અહીંયા થઈ જશે 8, 18 માંથી 9 જાય તો 9 8 9 9. તો આવો જવાબ છે 99,89,001 એટલે કે સી જવાબ આવશે. બરાબર છે. ચલો અહીંયા 64 ના બધા જ ગુણખંડનો યોગફળ ખાલી જગ્યા છે, મતલબ કેટલું થશે? તો અહીંયા 64 જે છે એના અવયવ પાડવા હોય તો 64 ને શું લખી શકાય? 1 ગુણ્યા 64 એટલે કે 64 એકા 64 થાય. પછી 32 દુ 64 થઈ શકે. ત્રણે ભાગ નહીં ચાલે, 64 ત્રણે ચાલતો નથી, 4 ચાલશે. જો 16 ચોક 64 થઈ શકે, 5 નથી ચાલતો, 6 નહીં ચાલે, 7 નહીં ચાલે, અને 88 64 થાય. તો 64 ના આપણે લખવું હોય તો 64 ને કયા કયા અવયવ છે? બરોબર છે. તો કે 1 છે, 2 4 8 16 32 અને 64 આટલા થશે. બરોબર. તો બધેનો સરવાળો કરવાનું કીધું છે આપણે. તો 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 4 24, 24 ને 2 26, 26 ને 1 27 નો સાતડો વધી આવશે 2. 27 નો સાતડો આવે એના ઉપરથી તરત જવાબ ટીક થઈ જાય, આખું ગણવા જવાની જરૂર નથી. 27 પાછળ 7 જવાબ આવવાનો. બરાબર. ચલો અહીંયા આવી જાઓ. અહીંયા જો આપણે કીધું છે ભાગુ સબા નિયમ લાગુ પાડીએ એટલે અહીંયા ભાગાકારની નિશાની બદલીને આપણે શું કરી દઈએ છીએ? ગુણાકાર. એટલે કે આ ગુણાકાર કરી દઈએ તો આ બે પદ બદલાઈ જાય, એટલે 2 ઉપર જતા રહે, 3 ક્યાં આવી જાય? નીચે. તો અહીંયા 3 3 ઉડી જાય, 2 2 ઉડી જાય, કેટલા વધ્યા? 1. અને 1 આ 2 જોડે ગુણાઈ જાય એટલે 1 2 2 એટલે કે 2 થઈ જશે. આ બધાનો ગુણાકાર કેટલો આવશે? 2 અને વત્તા 3 ભાગ્યા 2. તો 2 દુ 4, 4 ને 3 7, 7 ભાગ્યા 2 જવાબ આવશે સી. બરાબર. ચલો અહીંયા જો 100 સેન્ટીમીટર નો વર્ગ છે, એને મીટરના વર્ગમાં બદલવાથી શું પ્રાપ્ત થાય? તો મિત્રો અહીં ધ્યાન આપજો, જ્યારે પણ આપણને 100 સેન્ટીમીટર નો વર્ગ કીધો છે, આ સેન્ટીમીટર નો વર્ગનો મતલબ એવો થાય કે 100 ગુણ્યા એટલે સેમી ગુણ્યા સેમી કહેવાય. આ સેમી મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગો એટલે મીટર થઈ જાય. આ સેન્ટીમીટર ને ભાગો એટલે એને 100 વડે મીટરમાં ભાગી શકાય. એટલે જો મીટર ગુણ્યા મીટર શું થઈ જશે? મીટરનો વર્ગ થઈ જશે. તો આ બે છે મીટરનો વર્ગ, એટલે આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 1 ભાગ્યા 100 એટલે કે 0.01 થાય. એટલે આમાં પણ જવાબ આવશે સી, 0.01. બરાબર છે. ચલો અહીંયા જો આનું દશાંશ સ્વરૂપ, હવે 1000 વડે ભાગો એટલે 0 આટલે પોઈન્ટ આવી જવાનો, તો 0.999 સી જવાબ આવશે. બરાબર. અહીંયા શું કીધું છે? 0.238 ને અવિભાજ્ય રૂપ શું છે? અવિભાજ્ય એટલે કે ના ભાગી શકાય એવું. તો 0.238 છે, તો એને મારે પોઈન્ટ કાઢવું તો શું થઈ જશે? 238 ભાગ્યા 1000. પણ આ તો જો ભાગી શકાય એવું છે, બે બે બંને કોમન છે, એટલે આના અડધા કરી દો એટલે કે 119 દુ 38 એટલે 119 ગુણ્યા 2 થાય, અને નીચે 500 ગુણ્યા 2 થાય. આ ઉડી જાય. હવે નહીં ઉડે. જો હવે આવી ભાજ્ય સંખ્યા આવી ગઈ તો 119 ભાગ્યા 500 એટલે કે એ જવાબ આવશે. બરાબર. તો આમ અહીંયા 51 સુધીના પ્રશ્નો જોયા આપણે. ચલો આગળ જોઈ લઈએ 52 થી. તો 52 થી થોડાક જોઈ લઈએ તો શું છે જો આમાં કે એક બોક્સમાં 500 ઈંડા હતા. કેટલા? 500 ઈંડા હતા. એમાંથી 3 ભાગ્યા 25 ઈંડાઓ તૂટી નીકળ્યા. તો જે 500 ઈંડા હતા એના 3 ભાગ્યા 25 આટલા ઈંડા તૂટી ગયા હતા. મતલબ કે 25 દુ 50 20, 20 તરી 60 એટલે 60 ઈંડા તૂટી ગયા, બાદ કરી દઈએ આપણે. બરાબર. પછી શું કીધું છે? કુલ ઈંડાઓનો 1/5 ભાગ મહેમાન માટે રાખી લીધો. તો કુલ ઈંડા કેટલા હતા? 500. એનો 1/5 ભાગ મહેમાન માટે રાખેલો, અહીંયા ઉડાડ દો તો 100 એટલે કે 100 એકા 100 મહેમાન માટે રાખી દીધો છે. તો વધેલા ઈંડા એટલે આમાંથી 100 બાદ કરી દો. તો ચલો 500 માંથી પહેલા 100 બાદ કરો, 400, 400 માંથી 60 બાદ કરો, 340 જવાબ આવશે 340. બરાબર. ચલો આગળ અહીંયા શું કીધું છે? એક પંચભુજ. પંચભુજ એટલે કે જેના 5 બાજુ હોય એવો, એનો પરિઘ એટલે કે આ 5 બાજુનો સરવાળો કેટલો છે? 80 છે.
તથા તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ 63 છે. આ 5 નો 80 થાય છે અને એમાંથી 1 2 3 4 4 નો સરવાળો કેટલો થાય છે 63. તો પાંચમી શું હોય છે ભાઈ? આ 4 નો જો 63 થતો હોય તો પેલી કેટલી છે? બાદ બાકી કરવાની છે, 17 જવાબ આવે. બરાબર છે, 17 જવાબ આવે. 64 54 માં જુઓ, એક રેલગાડી દિલ્હીથી જયપુર જવા માટે 10:45 પર રવાના થાય, એટલે 10:45 નીકળે છે અને જયપુર સાંજે 3:30 પહોંચે છે. એટલે કે 10:45 નીકળે છે અને 3:30 પહોંચે છે. બરાબર છે. તો જુઓ યાત્રાનો સમય શું છે? તો 10:45 થી ગણવાનું શરૂ કરીએ. 10:45 થી 11:45, 12:45, 1:45, 2:45 અને 3:45. જો 3:45 પહોંચે તો 5 કલાક પૂરા થાય, પણ 3:45 નહીં, 3:30 થાય એટલે 15 મિનિટ ઓછી. 5 કલાકમાં 15 મિનિટ ઓછી એટલે 4 કલાક ને 45 મિનિટ થાય. 4 કલાક 45 મિનિટ એટલે બી જવાબ આવે. બરાબર છે. ચલો આગળ 55મો પ્રશ્ન જુઓ. એક ફળ વિક્રેતા એટલે કે ફળ વેચે છે, 1500 રૂપિયાના સફરજન વેચાતા લીધા. એને 1500 રૂપિયા ખરીદીને સફરજન શું કરે? આપીને 1500 રૂપિયાના સફરજન વેચાતા લીધા છે. હવે તે પોતાની દુકાન પર લાવવા માટે 100 રૂપિયા ખર્ચ કરે છે. 1500 રૂપિયા ખરીદીને લાવ્યો છે અને દુકાને લાવવાનું ભાડું એટલે 100 રૂપિયા બીજા આપે છે. તો કુલ એને કેટલા પડશે? 1600 રૂપિયા. હવે તેણે સફરજનનો કુલ 2236 રૂપિયા વેચી દીધા. લાઈન પાછા 2236 રૂપિયા વેચી દીધા. તો 2236 છે, 2236, તો એનો કુલ ખર્ચો કેટલો છે? તો 1600 રૂપિયા. તો એને કેટલો નફો થયો? તો બાદ બાકી કરી દો. 6 3 10 ને 12 માંથી 6 જાય તો 636 રૂપિયા. બી જવાબ આવે. કેટલો નફો થયો? તો 636 રૂપિયા. ચલો તો અહીંયા જોઈ લઈએ તો આપણે 58,394 ઓછા 86 ઓછા 86 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 86. એટલે અહીંયા આપણે x ધારી દઈએ. મિત્રો એકાદ પ્રશ્ન એવો હોય છે જે લાંબો થશે, જેથી ટાઈમ આપણો બગડે, એ માટે એકાદ પ્રશ્ન આવો હોય તો આપણે આની કિંમત ગોતવાની હોય તો 86 છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે કે અહીંયા પહેલા લખી દઈએ આપણે જે સંખ્યા છે 58,394 ઓછા આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે 6 6 12 વધી 1 8 2 16 17 172 થઈ જશે અને આ જે 86 છે એ છેદમાં ભાગાકારમાં આવી જાય બરાબર આ x થાય. બરાબર. એટલે 4 માંથી 2 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, આ 8 અને આ 5 એટલે એમને એમ રહેશે 86 બરાબર આ x. હવે 86 ને ભાગ પાડે એટલે કે 43 દુ 86 થાય. આ બે વડે ભાગ ચલાવી દઈએ અહીંયા એટલે 2 દુ 4 1 2 9 18 2 1 2 2 દુ 4 1 2 9 18 2 1 2 2 1 2 2 1 2 ભાગ્યા 43 બરાબર x થઈ જાય. તો હવે આનો ભાગાકાર કરી દો. 29,111 ભાગ્યા 43. 43 છંગ 6 1 6 તરી 18 વધી 124 ને 25 10 ને 11 માંથી 8 જાય એટલે 3 અહીંયા રહેશે 8 માં 3 33. હવે ઉપરથી આ 1 ઉતાર દઈએ એટલે 43 ફરીથી છંગ એટલે 7 7 તરી 21 વધી 2 7 ચોક 28 2 30 એટલે વધે છે 0 3 ઉપરથી ફરીથી ઉતાર્યા 1 એટલે 43 70 301 0 0 677 જવાબ આવે છે. બરોબર. એકાદ પ્રશ્ન લાંબો આવશે, ભાગાકાર કરીને ટ્રાય કરજો. બરાબર. ચલો અહીંયા 57મો પ્રશ્ન કીધો હશે કે એક દુકાનદાર 200 ની દિવાલ ઘડિયાળ ખરીદી અને 40 રૂપિયાના લાભ સાથે વેચી દીધી. ખરીદી કેટલા? 200 રૂપિયા. લાભ કેટલો? 40 રૂપિયા. કિંમત કેટલી થઈ ગઈ? 240 રૂપિયા. તો દિવાલ ઘડિયાળનું વેચાણ મૂલ્ય 240. સિમ્પલ જ પ્રશ્ન હતો. બરાબર. ચલો અહીંયા 58મો પ્રશ્ન. એક લંબચોરસના બધા અંતકોણનું લંબચોરસ અંદરના બધા ખૂણાનું માપનો સરવાળો કેટલો હોય? 360. બરાબર. આમાં કઈ લોડ લઈને વિચારવાની જરૂર હતી જ નહીં, યાદ કરવાની જરૂર હતી ખાલી. ચલો 59 પ્રશ્ન. ઘણા બધાના આમાં ભૂલ થઈ છે, ઘણા બધાના આમાં ભૂલ થઈ છે. જુઓ ચલો 59મો પ્રશ્ન શું છે? જુઓ અહીંયા શું કીધું છે કે 115 પરિવારનો સર્વે અંકિત કરવામાં આવ્યો, મતલબ 115 પરિવારમાંથી સર્વે કરવામાં આવ્યો છે અને પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોનો આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. મતલબ કે એક બાળક હોય એવા કેટલા પરિવાર છે? તો કે 20.
2 બાળકો એવા કેટલા છે તો કે 30, 3 બાળકો એવા 35 અને 4 બાળકો એવા 5, આટલા પરિવાર છે. તો કેટલા પરિવાર થયા? 5 ને 5 10, વધી 1, 2 ને 1 3 ને 3 6 ને 3 9, 90 પરિવાર થયા. બરોબર. તો આગળ કીધું છે બાર ગ્રાફમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર હશે? કુલ પરિવાર મિત્રો 115 હતા અને એમાંથી 90 પરિવારમાં બાળક છે તો કેટલા પરિવારમાં બાળક નહીં હોય? બાદ બાકી કરવાની છે. 5 10 ને 11 માં 9 2 એટલે 25 પરિવારમાં બાળક નહીં હોય એટલે 25 જવાબ આવતો હતો. ઘણા બધા 15 લખીને આયા, ભૂલ થઈ હશે. ચલો 60મો પ્રશ્ન શું છે? એક પૂર્ણ કોણ એટલે કે એક પૂર્ણ કોણ વાત કરીએ બરાબર શું થાય તો એક લંબકોણ એટલે એક ખૂણો બને, 2 બને, 3 બને, 4 બને એટલે કે 4 લંબકોણ બને. બરાબર. એમ અહીંયા કુલ આ રીતે જે 60 પ્રશ્ન હતા એ અહીંયા આપણે સોલ્વ કર્યા છે. 40 આકૃતિ જે હતી એ આપણે આકૃતિ ઉપર જોયું બધું અને 20 પ્રશ્ન ગણિતના જોયા. તમારો કુલ કાઉન્ટિંગ કરો, કેટલા થાય છે કોમેન્ટમાં લખજો જેથી મેરિટની ખબર પડે. અને તમે હવે 6ઠ્ઠામાં આવો છો તો 6ઠ્ઠા ધોરણમાં લગતું ગણિતના અવારનવાર વિડીયો આ ચેનલ ઉપર આવવાના છે. તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા બીજા મિત્રોને શેર કરજો જેથી એ પણ આવા બધા વિડીયોનો લાભ લઈ શકે. બરાબર. આભાર. મળીશું ફરી.